નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ભાગમાં કોલ ઓફ ધ હિલ્સ નો જે ભાગ જોયો હતો, જેમાં અબુ ચાચા અને જે બકરી છે કલુઆ એના વિશે વાત કરી હતી. હવે આપણા પાઠનું નામ આપણે ખબર જ છે કે કોલ ઓફ ધ હિલ્સ એટલે કે પર્વતનો પોકાર. જેમાં મેં તમને વાર્તા એક્ટિવિટી સંભળાવ્યું અને કીધું પણ કે આપણે જે રિલેશન આપણું કોઈની સાથે હોય તો આ રિલેશન આપણે ટકાવી રાખવું જોઈએ. અને જ્યારે તમને બીજા પ્રત્યે આકર્ષણ થાય ત્યારે આપણો સંબંધ તૂટી જાય છે અને એનો જે ભયાનક જે આવે છે પીડા થાય છે એ બહુ અલગ લેવલની હોય છે. હવે આજે આપણે જે પર્વતનો પુકાર છે એમાં જે ચાંદની નામની બકરી હતી જે અબુ ચાચા સાથે રહેતી હતી, અબુ ચાચા એને સારું સારું ખાવાનું આપતા હતા, ગ્રેન્સ, ટેસ્ટી ગ્રેન, જે બધી વસ્તુ ગ્રાસ, લીલું ઘાસ આપતા હતા, આવી આપણે વાત કરી હતી. એની રૂવાડીની વાત કરી હતી કે કેવા પ્રકારની દેખાતી હતી, સફેદ બરફ જેવી હતી આ બકરી. છતાં પણ એને ગમે હોય અબુ ચાચા સાથે રહેવું ગમતું નહોતું હોય તો કે ખબર નહીં, પણ કલુઆ છોડીને જતી રહી. હવે ચાંદની આવે છે, ગોવિંદા નામનો જે વ્યક્તિ આવે છે વચ્ચે, આ વ્યક્તિ એને પ્રશ્નો કરે છે થોડાક અને ચાંદનીના વિશે જાણવાની કોશિશ કરે છે કે ચાંદની અત્યારે આવી તો એના જીવનમાં કયા કયા પરિવર્તનો આવ્યા. હવે આપણે આજે આગળ પાર્ટ નંબર 2, કયો પાર્ટ નંબર 2, કોલ ઓફ ધ હિલ પર્વતનો પુકાર પાર્ટ 2 આપણે જોઈશું. એટલે હવે આપણે જે આગળનો જે પાર્ટ હતો એનાથી હવે આગળ વધશું અને આપણે જેમ છે પ્રશ્નનો જવાબ અને ટોપિક્સ અને સ્પેલિંગ આપણે સમજતા રહીશું અને સાથે સાથે તમે લખતા રહેજો. આના સ્પેલિંગ તમારા હોમવર્કમાં આપવાનો છું, એટલે સ્પેલિંગ અને એના મીનિંગ પાકા કરવાના રહેશે. તો આપણે છેલ્લે વાત કરી હતી કે અબુ ચાચા છે એ આ ગોવિંદાને રિપ્લાય આપે છે કે મારી ચાંદની ક્યારે મને છોડીને જશે નહીં. She is so understanding and happy with me. જો અહીં છે અબુ ખા કે she is so understanding એટલે શું? સમજુ વ્યક્તિ છે. she is so understanding. હવે અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું થાય, પણ અહીંયા જો શબ્દ અન્ડરસ્ટેન્ડિંગ કે સમજવું, અન્ડરસ્ટેન્ડ સમજવું. જે આ બકરી છે એ કેવી છે? એકદમ સમજવાળી છે કે ચાંદીને બધી પ્રકારની ખબર પડતી છે કે શું કરવું જોઈએ, કોની સાથે રહેવું જોઈએ, કેવા વ્યક્તિ સાથે કેવું વર્તન કરવું, એ બધુંય આ બકરીને ખબર પડે છે. she is so understanding, કેવી છે? એકદમ સમજુ બકરી છે. આગળ કહે છે કે and happy with me, અને મારી સાથે ખુશ છે બકરી. તેણી ખૂબ જ સમજુ વ્યક્તિ છે અને તે મારી સાથે ખૂબ જ ખુશ છે. he had tell me. હવે ગોવિંદા સિંહ, જો અહીંયા ગોવિંદા પછી બીજો વાક્ય કહે છે અબુ ચાચા I am delighted to see you like this. જો અહીંયા કહે કે આવી રીતે તમને જોઈને મને ખૂબ જ આનંદ થયો. ડિલાઇટેડ આ જે શબ્દ છે એ એન્જોય ના અર્થમાં વપરાય છે. આનંદ, ડિલાઇટેડ કે આનંદ થયો, આનંદ થયો. I am so delighted, I am delighted to see you like this. આવી રીતે જોઈને મને ખૂબ જ આનંદ થયો તમને. I am sure, મને ખાતરી છે કે ચાંદની will accompany you till your last breath. accompany, જો એ શબ્દ આવ્યો, accompany ના મીનિંગ થશે સાથ આપવો. accompany નો મીનિંગ થશે સાથ આપવો કે જોડી ગઈ. અહીંયા મીનિંગ accompany નો મીનિંગ થશે સાથ આપવો. હવે અહીંયા કહેશે I am sure, આ કોઈ નંબર છે, મને ખાતરી છે કે ચાંદની will accompany you, કે ચાંદની તમારી સાથે રહેશે till your last day, કે છેલ્લા શ્વાસ સુધી આપણે તમારી બકરી જે ચાંદની છે એ તમારી સાથે રહેશે. some year passed, થોડા વર્ષો પસાર થઈ ગયા. ચાંદની ડેવલપ્ડ એન્ડ અટ્રેક્શન ફોર ધ. હવે ચાંદની એનામાં વિકાસ થવા માંડ્યો. જો ચાંદની ડેવલપ્ડ, ચાંદની વિકાસ પામી. અટ્રેક્શન ફોર ધ, અટ્રેક્શન એટલે શું થશે મીનિંગ અહીંયા મિત્રો? એનો મીનિંગ થશે આકર્ષણ કહેવાય. અટ્રેક્શન, આકર્ષણ. ચાંદની જે છે
પર્વતો પ્રત્યે ખૂબ જ આકર્ષણ થવા લાગ્યું. હવે જો આપણે પહેલા વાત કરી હતી કે જે બકરી છે એ બકરીને આકર્ષણ કઈ રીતે થશે, તો જેમ જેમ સમય ગયો એમ અબુ ખાએ જે વાર્તાઓ કીધી એના પ્રમાણે એને આ જે પર્વતો હતા એના પ્રત્યે આકર્ષણ પામ્યું. એટલે આકર્ષણ એટલે કોઈના પ્રત્યે આકર્ષણ હોય. એવરી મોર્નિંગ she watched the hilltop shining in the tender light. અહીંયા દરેક રોજ સવારે તે પર્વતોની ઉપર સૂર્યપ્રકાશના ઝાંખા કિરણો કે કોમળ કિરણોને જોતી. ટેન્ડર જો અહીંયા આ લખણ જેવો છે ટેન્ડર TENDER ટેન્ડર એટલે કે કોમળ. શું થાય છે એની કોમળ. હવે આ જે બકરી છે એ રોજે સવારે આ સૂર્યપ્રકાશના કોમળ કિરણોને જોતી ડેઈલી. કે અહીંયા બકરીનું કામ શું થઈ ગયું? સવારે કિરણોને જોવાનું. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ, કે આ કેટલા સુંદર મજાના પર્વતો છે. She thought, તેણે વિચાર્યું, પણ એ બકરીએ વિચાર્યું કે આ પર્વતો કેટલા સુંદર મજાના છે. And how refreshing is the breeze that blows through them. અને એમાંથી વહેતો પવન એ કેટલો તાજગી ભર્યો છે. બ્રિજ એટલે પવનની લહેરકી. વિન્ડ જેને આપણે કહીએ ને એ તો આનો સમાનાર્થી શબ્દ થાય છે વિન્ડ. બ્રિજનો પવનની લહેરકી. એટલે ધીમો ધીમો જે વાતો હોય જે પહાડોમાં એને આપણે બ્રિજ શબ્દ લીધો છે. કેવા શબ્દ? બ્રિજ. એટલે જે પવનની લહેરકી છે એ આ પર્વતમાંથી વહેતી હતી. I must run across those green fields. એટલે કે મારે આ જે લીલા ખેતરો છે એને ઓળંગીને જવું જોઈએ. I must run across those green fields. પહેલા લીલા ખેતરોને ઓળંગીને મારે જવું જોઈએ. She ran towards the hills but stopped with a jerk. She ran towards the hill. તે પર્વતોની તરફથી દોડી પણ stopped with a jerk. jerk એટલે એકદમ ઝાટકો. એક સાથે ઝાટકા સાથે અટકી ગઈ. હવે આ બકરીને દોડવાનું મન થયું કે હું દોડીને પર્વતને ઓળંગીને જાઉં. તો આ ખેતરો જેની વાત કરી ને આપણે એ ખેતરોને ઓળંગીને અહીંયા જવાની વાત કરી, પણ જે દોડવા ગઈ એવી નો જે ઝાટકા સાથે રૂકી ગઈ. There was a rope around her neck. એની આજુબાજુ શું હતું? એક દોરડું હતું. around her neck. તેની ગરદનની આજુબાજુ એક દોરડું બાંધેલું હતું. બકરીને બાંધેલી હતી, તે જઈ શકતી નથી અને જ્યારે જવા ગઈ એટલે ઝાટકા સાથે અટકી ગઈ. She hated it most. She hated it most. અને એને આ જે કામ છે જે આ બાંધેલું દોરડું હતું એને ખૂબ જ વધારે પડતું ના પસંદ. નફરત કરતી હતી. તેની આ વસ્તુને ખૂબ જ નફરત કરતી હતી. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આ શબ્દ કોમન છે જો ધીમે ધીમે સ્લોલી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આ શબ્દ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે ચાર્મી સ્ટોપ્ડ ઇટિંગ. હવે ગ્રેજ્યુઅલી નો સમાનાર્થી વર્ડ સ્લોલી એવો થશે. સિનોનિમ પૂછે કદાચ કે give the synonym of the word, તો gradually મીન થશે slowly. gradually ધીમે ધીમે ચાર્મી stopped eating the green grass and tasting them. ધીમે ધીમે આ બકરીએ ખાવાનું બંધ કરી નાખ્યું. કે જે લીલું ઘાસ ખાતી ટેસ્ટી ગ્રેન એટલે કે સ્વાદિષ્ટ અનાજ ખાતી એ ખાવાનું હવે બંધ થઈ ગયું. even she lost interest in અબુ ખાન સ્ટોરી. અને જે અબુ ખાનની વાર્તાઓ હતી એમાં પણ એને રસ રહ્યો નહોતો. એટલે કે ટૂંકમાં એમ કહે છે કે બકરીને હવે ખાવામાં અને જે અબુ ખાનની સ્ટોરી હતી વાર્તા હતી એમાં હવે એને રસ રહ્યો નહોતો. She lost her appetite. આ શબ્દ નોંધવા જેવો છે મિત્રો. appetite appetite એટલે ભૂખ. હજી એને ભૂખ પણ એને મળી ગઈ. હવે જ્યારે આવી વસ્તુ હોય અને કંઈક ખાવાની ઈચ્છા થાય તો આપણે ભૂખ મળી જાય. ઓબ્વિયસ સાચી વાત છે. તો આપણે એને બકરીને પણ ભૂખ મળી ગઈ. એને કંઈ ખાવું ગમતું નહીં, પીવું ગમતું નહીં, કે અબુ ખાનની વાર્તા સાંભળવી ગમતી નહીં. આ બધા પ્રકારના એના મનમાંથી નીકળી ગયું હતું.
she stated moodlessly. એટલે કે એક પણ જાતના મૂડ વગર. બકરીને એવું મૂડ જ નહોતું કે આ મુખાની વાર્તા સાંભળું, ખાવાનું ખાવ કે ગ્રેન્સ ખાવ, એવું કોઈ પણ પ્રકારનું મૂડ એને જણાવતું નહોતું. At the hills, bathing in the sunlight or playing with the clouds. હવે એને શું મૂડ હતું? તો કે bathing in the sunlight or playing with the clouds. હવે પર્વતો પર જઈ અને સૂર્યપ્રકાશમાં નાહવા માંગતી હતી અને જે શું કહેવાય playing with the clouds, વાદળ સાથે રમવા માંગતી હતી. તો અહીંયા કહે છે કે બકરી છે એને આ પર્વતો પ્રત્યે આકર્ષણ થઈ ગયું હતું. હવે અહીંયા જવા માંગતી હતી અને અહીંયા જે વાદળો હતા એ અને સૂર્યપ્રકાશ એમાં નાહવા માંગતી હતી. તો આ એના બે કાર્ય થયા કે હવે એને આ ગમતું હતું અને આ ગમતું હતું. અબુ ખાન could sense what was happening. અબુ ખાન હવે સમજી ગયા કે શું ઘટના બની છે. અબુ ખાન could sense કે એને સમજમાં આવી ગયું હતું અને that કે what was happening dear his dear ચાંદની. તો એની જે પ્રિય ચાંદની હતી એને મનમાં શું હાલત છે એ અબુ ખાને ખબર પડી ગઈ કે અબુ ખાને મનમાં ખબર પડી કે હવે ચાંદની આ વસ્તુ થવા લાગી છે એટલે આકર્ષણ જાગ્યું. He pushed her into a small hut. ये एक शब्द है तो जो hut HUT टॉपिक સાથે લખશું સ્પેલિંગ લખાઈ ગયા આપણે એના વિશે બીજી વાર લખશું. અહીંયા hut નો મીનિંગ થશે ઝૂંપડી. HUT ઝૂંપડી. અબુ ખાને ઝૂંપડીમાં ધકેલી દીધી. કોને? બકરીને. He pushed her into a small hut. એક નાની એવી ઝૂંપડીમાં એને ધકેલી દીધી and shut the door. અને પછી બારણું બંધ કરી દીધું. હવે અહીંયા બકરી છે એને ઝૂંપડીમાં ધકેલી દીધી અને એનું બારણું બંધ કરી નાખ્યું. But forgot to close the small window at the back. પણ જો અબુ ખાને બહાર જવા માટે રોકવા માટે આ ધકેલી તો દીધી ઝૂંપડીમાં હટમાં. આપણે હટ શબ્દ જોયું એમાં પણ જે ઝૂંપડી હતી એની પાછળ એક બારણું હતું કે બારી હતી નાની એવી એ બંધ કરવાનું ભૂલી ગયા. પણ અબુ ખા આ જે ઝૂંપડી છે એનું બારણું બંધ કરવાનું ભૂલી ગયા. The same night એ સાંજે એ રાતે ચાંદની made the window her passage from freedom. Passage આ શબ્દ જોયેલો છે PASSAGE. passage meaning છે રસ્તો. હવે અહીંયા જે ચાંદની છે the same night એની એ રાતે ચાંદની made the window her passage for freedom. એને છટકવા માટેનો આ રસ્તો બનાવ્યો. freedom સ્વતંત્ર માટેનો આ રસ્તો બનાવ્યો. When ચાંદની reached the hilltops કે જ્યારે ચાંદની એ પર્વતની ટેકરી પર પહોંચી ક્યાં એને જવાનું હતું ત્યાં the big yellow sun was rising in the horizon. એક મોટો અને પીળા કલરનો સૂર્ય એક ક્ષિતિજમાં ઉગી રહ્યો હતો. હોરિઝોન હવે હોરિઝોન એક ક્ષિતિજ થાય એટલે કે આ પ્રશ્નનો મીનિંગ આ જે ક્ષિતિજ છે એ શું છે? તો ક્ષિતિજ એટલે કે જ્યાં સૂર્ય અને કહેવાય ને જ્યાં આકાશ અને ધરતી બે મળતા હોય એને ક્ષિતિજ કહેવાય. ટૂંકમાં આને આકાશ સ્કાય શબ્દ તરીકે વાપરી શકીએ કે જ્યાં ધરતી અને આકાશ વાદળની બધું મળતું હોય ભેગું થઈ જતું હોય વાગતું હોય એને ક્ષિતિજ કહેવાય. અને એમ કહેશે કે જ્યાં ક્ષિતિજ હોય ત્યાં સૂર્ય ઉગેલો છે પીળા કલરનો ત્યાં વાત કરે છે. She was overflowing with joy and wonder. તે એકદમ કૂદકા મારવા માંડી. joy આનંદ સાથે અને આશ્ચર્ય સાથે. તેણે એકદમ ખુશ થઈ ગઈ અને આશ્ચર્ય અને joy સાથે આનંદ સાથે બે છે કૂદકા મારવા. એટલે કે વધારે આનંદ થઈ છે. The green grass under her feet became golden yellow. હવે સૂર્યપ્રકાશ પીળા કલરનો હતો એટલે એનો પ્રકાશ આ ઘાસ ઉપર ફેલાવાનો એટલે કે જે લીલું ઘાસ હતું એ અહીંયા કેવા પ્રકારનું ઘાસ દેખાય છે? ગોલ્ડન યલો એટલે કે પીળા કલરનું ઘાસ. સોનેરી પીળા કલરનું ઘાસ દેખાય છે. The wind sang an endless song of welcome. અહીંયા જે પવન છે એ અહીંયા એને એક ગીત ગાય છે. The wind sang એટલે કે જે પવન છે એને ગીત ગાયું an endless song એટલે કે અંતવિહીન ગીત, અનંત ગીત કહેવાય એને ઓફ વેલકમ. સ્વાગતનું અનંત ગીત એને ગાયું.
Chandni felt as if she were meeting her mother after year of separation. આ શબ્દ લખી દેશો આપણે સેપરેશન. સેપરેશન નો મીનિંગ થશે અહીંયા જુદાઈ. શું થશે? જુદાઈ. અહીંયા જે બકરી છે ચાંદની એની માં કલુઆ એ બકરી પેલા વહી ગઈ છે. હવે એની એ બકરી એનો અનુભવ આ બકરી થાય છે કે ઘણી જુદાઈ પછી આ બકરીને એનો અનુભવ અહીંયા થાય છે. જાણે કે એને મળતી હોય. હવે બકરી આ મૃત્યુ પામી હતી એને આ બકરી ત્યાં આવી જાણે મળતી હોય એને લાગ્યું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. આ છે એ અબુ ખાની પ્રિઝન હાઉસ કે જેલ જેવા ઘર કરતા કેટલું અલગ હતું. કારણ કે પર્વતોમાં રહેવાનું હતું અને અહીંયા કેવું સુંદર મજાનું વાતાવરણ હતું. હવે અબુ ખાનનું જેલ 4 દિવસનું છૂટું અને ખાવા પીવાનું મળે, બીજું કાંઈ મળે નહીં. બીજું કાંઈ કરવાનું નહીં કે ફરવાનું નહીં, જવાનું નહીં, કાંઈ નહીં કરવાનું. એવા પ્રકારનું ઘર હતું. તો એના કરતાં કેટલું ડિફરન્ટ, કેટલું અલગ હતું. That day she jumped and played and ate all around. જો તે દિવસે she jumped તેણે કૂદકા માર્યા and played and ate all around. અને કૂદકા માર્યા અને બધી બાજુ એને રમી. અહીંયા કે that day તે દિવસે she jumped and played તે કૂદકા માર્યા અને રમી and ate all around. અને બધી બાજુ ઘાસ જે હતું લીલું એ ઘાસ ખાઈ. એટલે તે દિવસે તેણીએ બધી બાજુ કૂદકા માર્યા, રમી અને જે ખાવાનું હતું એ ખાધું. She was on the top of the world. તેણી હવે વિશ્વના એક શિખર ઉપર પહોંચી ગઈ અને સૌથી ઊંચે જે શિખર હોય એના ઉપર પહોંચી ગઈ હતી. It was the happiest day in the Chandni's life. હવે આ જિંદગીનો ચાંદનીની જિંદગીનો આ એકદમ ખુશીનો દિવસ હતો. હેપીએસ્ટ ડે, સૌથી વધુ ખુશીનો દિવસ હતો. The sun disappeared behind the hills. Disappeared એટલે કે ગાયબ થઈ જવું. Appeared એટલે દેખાવું કાય. એટલે disappeared નું મીનિંગ થશે ગાયબ થઈ જવું. Disappeared ગાયબ થવું. હવે કે છે કે જે બકરી છે જે સૂર્ય છે એ પહાડોની પાછળ એમ કે the sun disappeared behind the hills. સૂર્ય પહાડોની પાછળ ગાયબ થઈ ગયો. ગાયબ થઈ ગયો એ દેખાતો બંધ થઈ ગયો છે. પર્વતની પાછળ છુપાઈ ગયો. Soon એટલે કે તરત જ the darkness covered the grass. એટલે કે અંધારાએ ઘાસને ઘેરી લીધી. હવે સૂર્ય જેમ જેમ ડૂબવા લાગ્યો એમ અંધારું છવાયા લાગ્યું અને અંધારાના કારણે જે ઘાસ હતું એ ઘાસ ઉપર ડાર્કનેસ અંધારું છવાઈ ગયું અને કાળો થયો. The flower and the tree. બીજું કે ફૂલો અને જે ઝાડવા વૃક્ષો હોય એના પર અંધારું છવાઈ ગયું. The wind stopped blowing. હવે પવન જે હતો એને ફૂંકાવાનું બંધ કરી દીધું. There was stillness all around. અચારે બધું શાંતિ છવાઈ ગઈ. And owl hooted from afar. Hooted is ઉજોય HWOTED. hooted એટલે કે અવાજ કરો. અવાજ કરવો. એટલે કે જે અહીંયા હોલમાંથી, હોલ એટલે ખાનામાંથી, દરમાંથી એન્ડ આઉટ એટલે ગોળ. એ ગોળ અવાજ કરતો હતો. ચાંદની ફેલ સ્કેર્ડ. ચાંદની ડરી ગઈ. સ્કેરેડ ચાંદનીને ડર લાગતો કે અહીંયા કે કંઈક થઈ જશે, આ થઈ જશે, પેલું થઈ જશે, એવો એને ડર સતાવવા લાગ્યો. The full moon rose in the distant sky. હવે જે દૂરનું જે આકાશ હતું ડિસ્ટન્સ સ્કાય એમાં આખો ચંદ્ર ફૂલ મૂન ઉગેલો હતો. એટલે સંપૂર્ણ ચંદ્ર એ દિવસે ઉગેલો હશે એટલે પૂનમની રાતે હશે અને એના દિવસે આખો ચંદ્ર ઉગ્યો છે. ચાંદની ઇન ધીસ સિલ્વર લાઇટ એટલે કે આ જે લાઇટ છે એ સિલ્વર લાઇટ છે અને ચાંદની રાત્રિમાં સો ટુ બ્રાઇટ આઈઝ એટલે કે ચાંદની જે ચાંદની રાત્રિ હતી એમાં બે ચમકતી આંખો જોઈ એન્ડ સાત તીક્ષ્ણ દાંત જોયા. હવે આપણે અહીંયા એક રાક્ષસનું રૂપ જોવા મળશે કે એક રાક્ષસ જે શિયાળનું કહેવાતું છે આપણે કેવી એના દાંત અને આંખો એને જોવા મળે એ જ રીતે આપણે અહીંયા પહેલા વાત કરીએ કે રાક્ષસ આવશે, ચાંદનીને ખાશે, કલુઆને ખાશે. આ બે અત્યારે હવે છેલ્લે એ પાઠ આવશે. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ. હવે એ બરાબર એની નજીક આવી રહ્યો હતો
ધીમે ધીમે એની નજીક આવી રહ્યો હતો. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી. પણ આ જે રાક્ષસ તો ઉતાવળમાં નહોતો. અહીંયા જે આપણે વાત કરી, પણ રાક્ષસને ખબર હતી કે આ નજીક આવવા કરતાં એને ધીરે 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 જઈને પકડવો સારું, એટલે કે ઉતાવળમાં હતો નહીં. ડેવિલનો મીનિંગ છે રાક્ષસ. અહીંયા શબ્દ લખી દીધો છે રાક્ષસ. ચલો ડેવિલ. ચલો ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી, કે જે રાક્ષસ હતો ઉતાવળમાં નહોતો. He knew, તે જાણતો હતો that કે this god was also his food. આ બકરી પણ એનું ફૂડ જ છે, ખોરાક છે. તો ધીમે ધીમે જઈને મારીશ તો કોઈ રોકશે નહીં. The wolf and the goat struck their heads with each other. Struck એટલે ચોંટી જવા. The wolf and the goat struck their heads with each other. આ શબ્દનો કોઈ ખ્યાલ છે struck. એટલે ચોંટી જવું. જે બકરી છે એ અને આ વરુના બેયના માથા ચોંટી ગયા, એટલે કે ભટકાડે છે એકબીજાને બાજવા માટે. આગળ શું કહે છે? He was big and ferocious whereas she was small but not big. અહીંયા ઓલાનું વર્ણન કરે છે જે ગુલફાઈ એમ. He was big એટલે કે એ તો મોટો હતો, and ferocious પણ ભયંકર હતો. આ શબ્દ તો લખેલો છે મીનિંગ આનું છે ભયંકર. તો જો ફેરોશિયસ અને જે ડેવિલ છે ભયંકર છે. whereas કે જ્યાં she was small but not big, તે નાની હતી પણ નબળી હતી નહીં. શરીરની તાકાત હતી આ બધી. હષ્ટપુષ્ટ છે, ખવારી છે, પીવારી છે, એટલા માટે એ બકરી એકદમ બહારની હતી. ચાંદી stood from on her legs, એટલે કે ચાંદી રહી ઈ પોતાના પગ ઉપર ઊભી રહી, મક્કમ થઈ ગઈ. firm, head slightly bent, અને થોડું એનું માથું વળી દીધું. and her strong horns aimed at the devil, જેના સ્ટ્રોંગ તાકાતવર વંશ હતા. વંશ એવું કહે છે અહીંયા સિંગડા. વંશ ના તાકાતવર સિંગડા. aimed at the devil, strong horns aimed at the devil. ને યુક્તા તાકાતવર જે હતા સિંગડા એને ડેવિલની સામે રાખ્યા. she looked like a brave soldier ready to fight a cruel enemy. અને પછી જાણે કે એ ક્રૂર જે ઘાતી હતો, જે ડેવિલ હતો, એની સાથે બાજવા માટે એને તૈયાર થયા. આ બ્રેવ એટલે હોશિયાર, બહાદુર વ્યક્તિ, સોલ્જર, એટલે બહાદુર સૈનિક તરીકે એની સાથે બાજવા માટે તૈયાર થઈ ગઈ. ધ ફાઇટ બિગન, હવે જે ફાઇટ થઈ શરૂ થઈ ગઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, અને એ આખી રાત આવી આ ફાઇટ હતી. આખી નાઇટ હતી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ and suddenly hid behind of the sun, so Chandni lying on the ground. When it is the moon began to grow pale, pale એટલે નિશ્ચિત થશે. આપણે એ પણ શબ્દ લખી લઈશું P A L E, એ નિશ્ચિત. જે સન સૂર્ય હતો એકદમ નિશ્ચેત થઈ ગયો. the moon began to grow pale, એટલે ચંદ્ર હતો એ નિશ્ચેત થઈ ગયો, તેજ ઉભીનો થઈ ગયો. and suddenly એકાએક hid behind the clouds, વાદળની પાછળ સંતાઈ ગયો. the stars also began to disappear one by one, જે તારા હતા એ પણ એક પછી એક બધાએ સંતાવા લાગ્યા. એમ કે એક પછી એક બધાને તારાને સંતાવા લાગ્યા. a faint light appeared in the east, અને એક ઝાંખું કિરણ પૂર્વમાં આવ્યું. અહીંયા શબ્દ લો ઝાંખું, faint, ઝાંખું. એક ઝાંખું કિરણ પૂર્વમાં ઉગ્યું. ધ ફર્સ્ટ રેઝ, એટલે કે પહેલું કિરણ ઓફ ધ સન, સૂર્યનું, સો ચાંદની લાઈન ઓન ધ ગ્રાઉન્ડ. પહેલા કિરણમાં જે ચાંદની હતી એ ગ્રાઉન્ડમાં પડેલી હતી. શી વોઝ કમ્પ્લીટલી શોક્ડ એન્ડ બર્ન્ડ, એ આખી પૂર્ણ રીતે એ લોહીમાં લપેટાઈ. ધ હોલ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડેબ્યુટ, જે શિયાળો હતું એકદમ થાકી ગયેલું હતું, tired and જે sleepy ઊંઘવા આવતું, was getting ready to debut, એને ખાવા માટે તૈયાર. debut meaning થશે એને ખાવા માટે તૈયાર હોય. a flock of birds sitting on a tree was debating the result of the fight. એક flock એટલે ટોળું, flock
તો અહીંયા આપણે ટોપિક લઈએ તો ડેવિયર ઓફ બર્ડ્સ. ચાલો ડેવિયર ઓફ ચાંદની. ચલો આ વસ્તુમાં આપણે છેલ્લી લાઈનમાં છે a flock of birds sitting on a tree was debating the result of the flight. હજી આ ફાઇટ થઈ એની ડિબેટ થઈ એના વિશે હવે જે રિઝલ્ટ આપવાનું હતું એમાં એક ટોળું પક્ષીનું હતું એ રિઝલ્ટ આપે છે. સો તેથી who is the winner? હવે વિનર કોણ થયું? asked a small, એક નાના પક્ષીએ પૂછ્યું. the wolf of course, ખરેખર wolf જીત્યું. most of other declared together, બધા એકાને નક્કી કરી નાખ્યું કે wolf જીત્યું. no said a wise old bird, પણ એક હડું હતું એને ના પાડી કે ના જીત્યું નથી. ચાંદની ખરેખર ચાંદની જીતી છે. I have never seen such a brave freedom fighter. મેં ક્યારે આવી સારા સૈનિક એટલે બહાદુર ફ્રીડમ ફાઇટર સ્વતંત્ર સૈનિક જોઈ નથી. મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આપણે પાઠ વ્યવસ્થિત સમજ્યા છે, ભાષાને જોયું, એના સ્પેલિંગ જોયા. હવે હોમવર્કમાં આપણે જે સ્પેલિંગ લખાયા આ સ્પેલિંગ એના પહેલાના સ્પેલિંગ આ બંને સ્પેલિંગ એક બે વાર લખવાના રહેશે. સારા અને સ્વચ્છ અક્ષર બે વાર લખી અને બતાવવાનું રહેશે. અને આવતા પીરિયડમાં આપણે હવે યુનિટ નંબર 5 સમજીશું. એટલે ત્યાં સુધી ધન્યવાદ. વિડીયો જોવા બદલ આભાર.